નમસ્તે. અમે આજે એક અમારા કાકાની વાત કરવા માંગીએ છીએ. કાકા અમારી પાસે આવ્યા હતા પડી જવાને કારણે. ગામડે દાદા પડી ગયા હતા અને ફેફસામાંથી પંચર પડી હવા લીક થઈ ગઈ અને હવા લીક થઈને ચામડી નીચે જઈને કાકાની આંખ સુધી હવા આવી ગઈ હતી અને કાકાની આંખે જોવાનું બંધ થઈ ગયું હતું. ત્યારબાદ કાકાનું તાત્કાલિક અમે ઓપરેશન કર્યું અને ઓપરેશન કર્યા પછી કાકાની 2-3 દિવસ પછી અમે રજા કરી. કાકાને હવે કેવું છે? સરસ છે. અત્યારે તો તમારી સારવાર પછી ઘણું બધું સારું છે તમારા ઓપરેશન કર્યા પછી. અને બસ અત્યારે તો 8-10 દિવસ થઈ ગયા છે દાદાને હવે સારવારનું. ચામડીની નીચેની હવા, બધું શ્વાસ લેવાની તકલીફ બધામાં એકદમ સરસ. ઓકે.